બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બધાને દિવાળીની હાર્દિક શુભકામના. અવારવારમાં કાકે કીધું કે થોડુંક ટ્રેક્ટર એકલવા જવાનું હોય તો બતાવું તમને. ટ્રેક્ટર આપણે હાંકવા જાય બપોર સુધી. બપોર પછી જવું રાજકોટ. તો ચલો હવે જઈએ આપણે ટ્રેક્ટર હાંકવા. ચાલુ થાય કીધે બોલો હોતે જાય થઈ ગયું. તો આપણે જઈ રહ્યા છીએ આપણે ઘરની પાછળના પડામાં. દોસ્તો જોઈ રહ્યા તો તમે 20 વીઘામાં આપણે એને શાક ખેડવાનું હોય. વતાઈ ગયો જોતા પાછળ ટકરા ડાબોરિયા જ છે. જો આખા પડામાં આમાં કંઈ અમે વાવતા નથી. જમીન એમના પડી જાય. દોસ્તો આપણે ટ્રેક્ટર ચલાવીને પાછા આવી ગયા છે ઘરે. અને હવે જવું છે, બપોર ચડી ગયા, હવે જવું રાજકોટ. કેમ કે આપણે નવું ફ્રીજ લેવું. આ ફ્રીજમાં થોડીક જૂનું થઈ ગયું હોય, થોડીક પ્રોબ્લેમ આવવા મળી છે. બહુ ચિલ્ડ થતું નથી. અને હવે જઈએ આપણે રાજકોટ. હું બા કેવો મારા છોકરાની ચેનલને સબસ્ક્રાઈબ કરો. શું કરો? સબસ્ક્રાઈબ હા એમ હા ભાઈ બસ ચલો શોરૂમમાં આવી ગયા એ ફૂઈને લઈને. જોઈ લો તમે બધા ભાવતા લખેલા જ છે. જો ફૂઈ કહ્યું તમે કહો આ ગમે લઈ લેવાનું થાય. સોમામાં ગયા હતા. કોઈને 2 લાખ વાળું ફીસ ગમી ગયું હતું. પણ મેં કીધું ના કોઈ રહેવા દે, એવું મોંઘું ન લેવાય. આપણે 10,000 વાળું લેવું હોય. હવે આપણે યાદની જોડે ચક્કર મારા અહીંયા ફ્રીજ ચોકીમાં 25 વાળું ફ્રીજ લઈ લીધું હે. હરપા આવે રિક્ષા લઈને હમણાં ભરી નાખી. શું કે ભાઈ બંધ ડિસ્કાઉન્ટ મળ્યું કે ન મળ્યું કે 25માં? હા તો બસ કોઈને 16 પાઈ દીધી હે. હા એમ હમણાં હરપા આવે પછી પાછું. હા એમ હરપા આવે પછી પાછું થોડોક વિડીયો ચાલો લોંગ બનાવી. તો દહીભાઈ આપણે બાલાજીમાંથી ફ્રીજ લઈ લીધું છે. મોટા માયલું હમણાં બતાવીએ. આપણે ઘરે જઈને બતાવશું કે કેવું ફ્રીજ છે, કેટલાનું આવ્યું. અમે ભેગા હતા તો સારું ડિસ્કાઉન્ટ મળી ગયું મને. દહીભાઈ આવો સપોર્ટ કરતા રહીજો. કેવું તમારે કાંઈ અમારી પબ્લિકને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે લોકો. હા ન કરતા આપણે મારા ઘરના એક જ ચેનલ, આની ચેનલ મારી ચેનલ એક જ ચેનલ. ફ્રીજનું આપણે કેશ પેમેન્ટ તો આપી દીધું છે. એને વેરહાઉસમાંથી આપણું ફ્રીજ આવી રહ્યું છે. અને મારા પપ્પાને બોલાવી રિક્ષાની આવી રહ્યા છીએ. વેટિંગમાં બેઠા હોય. શું કેવું છે ભાઈ તમારે? ચા તમને ચા પાણી પાઈ દે. બીજું કાંઈ બસ રોટી ફૂટી વાળો આવો? ના વ્યસન નહીં કરવાનું. ઓકે હાલો. ફ્રીજ લેવા આવ્યા હતા. થોડુંક પેમેન્ટ ઘટ્યું. એમાં જયભાઈ મદદ કરી છે. હું પૈસા કેમાં વધી ગયા? આખા પેટીએમ લીધું તમે? હે પૈસા ક્યાંથી આવ્યા એટલા બધા? પેલા એ કયો નબીરાનું ચાલે છે. પૈસા એ નબીરા નહીં, પૈસા ક્યાંથી આવ્યા એમ કહું. નબીરા ચલો વેરહાઉસમાંથી આપણે ફ્રીજ આવી ગયું હોય. ભાઈ જો આપણું એરિયા હાઈટ વાળું હે. આપણું નથી હેવી પ્રાઇસનું હે. દોસ્તો આપણે ઘરે આવી ગયું છે ડબલ ડોર હેરિયર કંપનીનું ફ્રીજ. જોઈ શકો છો તમે. ટમેટા હોતે રાખી દીધા હે આપણા. જો ટમેટા ને લીંબુ ને ઠંડા પાણી. આવો તમે આપણે ઠંડા પાણી પીવા ઘરે. હવે કોક દી ઠંડુ પાણી પાઈ તમને હોતે નવા ફ્રીજનું. તો ઠીક છે દોસ્તો, આજનું વ્લોગ અહીં સમાપ્ત થાય છે.